ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. આજ થઈ ગયો તમારો ભાઈ તૈયાર ને જવાનું છે મેરેજમાં. પણ હજી મેરેજ તો નહીં થાય, કહેવાય માંડવો છે. અહીંયા છોકરાના લગ્ન છે એટલે આજ માંડવો હોય. અને જો અત્યારે ત્યાર બે તમારો ભાઈ થઈ ગયો છે રેડી. હો ચશ્મા કઈ ગયા? ચશ્મા તો પહેરવા પડે ભાઈ, ચશ્મા વગર મેળ ન આવે. એમ જુઓ સુબેની તાજગી છે, આમ છે જોઈ લો મસલમ. હા ચશ્મા એ સડી જાય, ચશ્મા ઠપકારી લીધા છે. હવે અહીંયા ગલુડિયા રમાડી છે. આ છોકરો જો ગલુડિયા રમાડે ઉઘરીનું અત્યારે હટ. તમે જાઓ અત્યારે માંડવો છે ત્યાં, તમે મારો ફાઇનલ લુક જોઈ શકો છો કેવો છે. તો આપણે મળી ત્યાં જઈને હવે અત્યારે અમે અહીંયા ઓલા ઉભા રહી ગયા દેવામાં. વિડીયો તો બની જવો ભાઈ ગમે ત્યારે જોઈ લો. આ બધું શું કહેવાય? આને કહેવાય સંભારો. આ રોટલી છે, આને જાંબુ. જાંબુ ખાવાનું નહીં બહુ. ભાઈ હાલો તમે જમવા આવી જજો. આ જમવાનું ક્યારે આવે? જમવા આવી જાવ. હાલો જાંબુ બહુ નહીં ખાવાના. જાંબુ એને ગળું પકડી શકાય બહુ ન ખવાય. કિશકભાઈ હું તમારું કેવું, જાંબુ ખવાય કે ન ખવાય? ખવાય ખરા. ખીચડી ખવાય. ખીચડી બહુ સારી. તો હજી ભાઈ આમાં પબ્લિક નથી આવ્યો, પછી આપણે વિડીયો ઉતારીશું. કેમ ખાવા બેસી ગયા પહેલા તમે? ભૂખ લાગી છે હવે. તમને ભૂખ લાગે એમ? ભૂખ તો લાગે ને મારું. આ બધા એને વેલા ખાવા બેસી જાય. આખા ગામ પેલા ખાવા બેસી જાય. જો હું બેસી ગયો. આ જોલીમાં ડીશ દાંત ને કાઢવાના. બપોર થઈ ગઈ ગઈ ને લાગ્યા ભૂખ લાગે જમવાનું ખાઈ લેવાનું. ભાઈ હાલે જો ગાઈસ પાછા બધા વાંઢા લાઈનમાં. સકાભાઈ તમારા મેરેજ થઈ ગયા કે નથી થયા? નથી થયા? તમારા થઈ ગયા? તમારા થઈ ગયા છે, તારા બાકી છે. આ બધા વાંઢા થઈ ગયા. કોણ આવે છે હવે? કેમ હવે કેમ પાછા ઉભા રહી ગયા? ખાઈ ખાઈ છોકરા બધા ખાઈ પાછા ઉભા રહી ગયા, ખબર નથી પડતી. રેડે રેડે ખાવાનું બાકી ખાઈ લીધું તો ક્યારે ખાવું છે? એનું ખાવાનું કેન્સલ, કાલ ખાય. બરોબર. આને ગાઈસ કહેવાય ભજીયા. તમે જોયા છે. આને કહેવાય તારી ખીચડી. હા સોરી ઓલા ચટણી. આને કહેવાય રોટલા બાજરાના. અને ખડ કહેવાય. આ છે શાક. આ છે દૂધી ડાળ. શું છે આને કહેવાય? શું છે ડાળ? આના તો ભૂંગરા કહેવાય. તમે જોયા છે ને અહીંયા જોવો ભાઈ. તો મળીએ આગળ થી. એ બધી માંગ થાય છે રોટલીની એની. રોટલી આમાં અત્યારે બગડા સટ્ટી બોલે છે. કેમ એટલે પબ્લિક વધી ગઈ કેવું આમાં? એટલી બધી જોવા જોઈએ. ઓહો કેટલા માણસો જમણવાર હતું? 1500 માણાનું. 1500? ઘટે જ નહીં કઈ એમ બધું આમ તો. રોટલી બધી ઘટે જ ને? કેટલી ઘટે રોટલી? 10,000 જેવી. ફાકા મારવા અને ઓછા હોય થોડા. કોણ? આ અમારા ભાઈ છે. આ અમારે ડોન છે, મેન છે ભાઈ. થઈ ગયું કઈ હરખું કઈ? અત્યારે ભાઈને વાંધો નથી અત્યારે. સલમાન ખાન જેવા ચશ્મા આવ્યો પણ. ભાઈ ભાઈ આ ભાઈ અમારા મેન છે. આ બધા વાંઢા ગેંગ જોવા દેવા લાગી છે. અને ટ્રાફિક છે ફૂલ. અહીંયા અમારા ટ્રાફિક થઈ ગઈ બહુ. બપોર વિચાર આવી જાય બધા ખાવા. ગાઈસ બપોર વિચાર અમે હે ને આરામ કરી. તમને ખબર જ છે કે મેં કેટલું કામ કર્યું. પાડાની મુદ્દા થઈને પડ્યા છે. કોણ આવે? એક ખાધોકડી તો ખાઈશ. અને સાચી નથી. સાચું સાચું જ છે.
આ મારો છે ને બચપણનો મિત્ર છે. સાચી વાત છે. તમને દેખાય ને તો એનો કલર જ પૈસા પાછા બરોબર. હજી તમે વિડીયો બન્યા રહેજો કારણ કે આગળ જોવા મળશે ઘણું. બસ ગાઈસ અત્યારે ઉપર વિચારે આ બધું કરી કામકાજ જોવો તમે. બધું કામકાજ હાલે તમે જોઈ લો ગાઈસ. હા હું રમેશભાઈ શું કરો તમે? આને ગરી ગરી મેલવાના એમ ને? મને એકાદો ખોવાઈ ગયો તો ચેરમેન છે આપણે. મારા પપ્પા ચેરમેન છે. મારો તો બઠાવી ગયો છે કાદા બે. તો એની પાછું પૈસા લેવાના છે આપણે. એમ હાલો વાંધો તો ભાડું અને દોઢું રોટ લેવામાં આવશે. દોઢું રોટ લેવામાં આવશે. પૈસા કે આપતા નથી. તેમાં સેવા છે મારી આ. અમાર સેવા છે મારી આ. સેવા લેવા કેવડે સેવા લેવા કરવાનું કઈ તો યાર લો આ ડીપી ડીપી બસ જો વાસણ ગણી મૂકવા તો જવા પડશે ને. મેળવા તો પણ મેમાં એક આડી કોઈ ગઈ પૈણે હે. હા તમે પૈણી ગયા હટી મજા આવે તો પૈણે શું મજા આવે. આપણા ગાય સાચું બોલ બસ સાચું બોલ. અંદર અંદર ફિલિંગ જગાડ નથી કરવી મારે. લાય ગાઈસ મારે લગ્ન કરવાના થતા નથી. પાકું ટાઈમ આવે ત્યારે કરવાના હોય બસ એમ. જો અહીંયા ગાઈ તમે બધા હા હાલો. હેલો ગાઈઝ, તો તમે જોઈ શકો છો અમે બપોર વસારે હે ને રાઈડ ઉપર નીકળી ગયા હે અને ગાડી આપણી હાથમાં આવી ગઈ છે. આપણી જ ગાડી છે નવી. આપણા ઘરના પંપ છે ને તમે જવા દઉં જો ગાડી છૂટા છે. ગાડી આપણે પંપમાં આ પંપ 24 કલાક ચાલુ જ હોય. જોઈ લ્યો આપણો ઘરનો પંપ. હો આપણી ઓફિસ છે અહીંયા કાંઈ બેઠો અહીં જાઉં 12 વાગે આવું. એવા પંપ અત્યારે હે ને બધે રજા ઉપર છે કારણ કે લગ્ન ગાળો હોય તમને ખબર જ છે ગાઈસ. એ માં એ બાવળિયા
તો ગાઈઝ તમે જોઈ શકો છો અમે કેવું રમી લીધું તમને ખબર જ હશે. અને જો અત્યારે બધે ફોટો શૂટિંગ હાલે, આ બધા લોકોના ફોટા મેં પાડી દીધા બરોબર. પાડ્યા કે નથી પાડ્યા કહી દો. મને જેવા તેવા ફોટા પાડતા આવડે, બહુ પાડતા તો નથી આવડતા પણ પાડી દો, મજા આવે. બધાને ગમે ફોટા એટલે આપણે હાલ્યું. શું કેવું ભાનાભાઈ તમારું? ફોટા ગઈમાં કે ન ગઈમાં? દર વખતે ફોટા પાડવા મને જ બોલાવે. પોતાનું કામ કરે જેવું રહ્યું હોય એ તમારું. તો વાત છે. ફોન એને ફોટા પાડવા મને બોલાવે. એની ભાઈ મારા કરતા ફોન ઊંચો હોય તોય ફોટાની કિંમત છે, પાડવાની કિંમત છે ભાઈ. માણાની કિંમત તો ગાય અહીંથી તમે જોઈ શકો છો અમારા ગામનો નજારો અહીંથી આખે આખો. આ કેટલા માણસ છે? 2-3 માણસ છે ઊંચું. હા 3 માણસ છે. 3 માણસ છે. હવે છે ને સીધા મળીશું આપણે હાંજે બરોબર. હાંજે દાંડિયા રાસમાં ત્યારે કંઈક કહીશું નવીન. ચાલે પછી બાય બાય હાલો. ભાઈ તમે આવી ગયા છે. આજે આમ બધા ફેમિલી સાથે આવી ગયા જોશા ખાવા માટે. બોલે બહુ ખાવાનું ભાવે. જેવું કેવું અમે VIP માણસ અમારે ખાવાનું બધું સારું ભાવે. મોટા જો મારા બેન તો કૂતરા થઈ ગયા, કૂતરીની જેમ ખાય છે. જો આ મારા બનેવી છે, અમારી મોટી બેન છે. આ અહીંથી મોટા બેન, અહીંથી નાના બેન. હું બધા નાના. અમને ખાઈ લઈએ મળી પછી આપણે બરોબર. તો ગાઈઝ તમારો ભાઈ થઈ ગયો છે ફાઇનલી તૈયાર અને નીકળી ગયો છે. હવે જાય છે બાજુ, કારણ કે તમારી ભાઈ ગાડી નથી એટલે તો ધીમે ધીમે હાલીને જવું પડે બરોબર. આ જોઈ લ્યો ફાઇનલી લોક ચશ્મા બસમાં પહેરીને. આ છે મારું ટેન્ડ, આનાથી પકડીને ફોન શૂટિંગ ઉતારવાનું બરોબર. આ જોઈ છે કેવું રમી છે ને કેવી મજા આવે છે. આપને બહુ રમતા આવડતું, તમને ખબર જ છે. આપણે કંઈ બહુ રમતા આવડતું નથી. તો મળી આવે ત્યાં જઈ પીસ.
સો ગાઈઝ ફાઇનલી બધું પતી ગયું છે અને હું હવે ઘરે જાઉં છું. નાસ્તો બાસ્તો કરી લીધો બરોબર અને હવે હું હાલ્યો જાઉં છું ઘરે. તમે મારા વિડીયોમાં જોયું વિશે હું કેવો રમતો હતો ને બધી આજના દિન મજા કરી લીધી બાકી ફૂલ એન્જોય હો. અને હવે કાલે આજ હતો હે ને ગાઈઝ માંડવો હતો બરોબર. છોકરાના લગ્ન એટલે માંડવો હોય. હવે કાલે એની જાન જાય તો હવે એને કાલે અમારે જાનમાં જવાનું છે સવારના 4 વાગ્યામાં. એ પોદરો 4 વાગ્યામાં જાનમાં જવાનું છે બરોબર. તો ઉઠવું પડશે અમારે વહેલું કારણ કે થોડુંક બહુ છે ને આઘું આવ્યું છે. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. તો મળીએ હવે આપણે કાલના વિડીયોમાં. ત્યાર સુધી બાય.